अंगुष्ठचोषकं गूढरसपोषकं स्वल्पसन्तोषकं कृष्णचन्द्रं गोपिका जनमनोन्मोद सम्पादनं तदभिलषिता कृतौ विगततम्। श्री गोपीनाथ जी 251 वर्ष सत्र 13 पहलो दिवस आपने જ્યાં ગઈ વખતે સત્રનો વિરામ કર્યો હતો ત્યાંથી હવે આજે આગળ સત્રને આપણે ક્રમાનુગત કરીએ છીએ। આપણો વિષય ચાલતો હતો ગોપી ગીતનો। ગોપી ગીતની પૂર્વ ભૂમિકા બધાને જ્ઞાત જ છે, છતાંય લગભગ 4 મહિના થઈ ગયા છે, એટલે હું એ પરિસ્થિતિ કે જ્યારે ગોપીજન સાથે ભગવાને લઘુરાસ કરીને અંતર ધ્યાન થઈ ગયા, ત્યારે અંતર ધ્યાન થતી વખતે ભગવાન પર ગોપીજનો પર ભગવાને કૃપા કરવા માટે અંતર ધ્યાન લીલા કરી। अंतर ध्यान लीला થઈ ગઈ પછી ગોપીજનોએ અન્વેષણ કર્યું, અન્વેષણ લીલા શોધવા લાગ્યા ક્યાં ગયા। પછી જમનાજીના તટ પર આવ્યા, જમનાજીના તટ પર આવીને એમણે ખૂબ વિલાપ કર્યો, રોદન કર્યું, તાપ ભાવને ધારણ કરીને ગોપી ગીતનું એમણે ગાન કર્યું। અને એમની ભગવાન પ્રત્યેની જે ભાવના છે એ કયા ગોપીજનની કયા પ્રકારની ભાવના છે, સાત્વિકની કેવી છે, સાત્વિક રાજસની કેવી છે, સાત્વિક તામસની કેવી છે, રાજસ સાત્વિક, રાજસ તામસ, સાત્વિક તામસ, રાજસ તામસ અને નિર્ગુણ, એ પ્રકારે પ્રત્યેકના વર્ણન છે અને પ્રત્યેકના શ્લોક મહાપ્રભુજીએ કયા છે તે સુબોધનીજીમાં ચિહ્નિત કર્યા છે। આ રીતે આની પૂર્વ ભૂમિકા છે। અને ગઈ વખતે આપણે જોયું હતું સુરતવર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ટુચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ વિતર વીરનસ્તે અધરામૃતમ। ગોપીજનો ત્યાં કહે છે કે હે વીર, સુરતની વૃદ્ધિ કરનારા, પ્રેમની વૃદ્ધિ કરનારા, શોકનો નાશ કરનારા અને સ્વરોથી યુક્ત એવી આપના વેણુથી ચુંબિત અને બીજા રાગનું વિસ્મરણ એટલે કે ભૂલાવી નાખનાર એવું આ અઘરામૃત જે છે તેનું દાન કરો। એના ઉપર આપણે ઘણો વિષય શાંતિથી જોયો હતો। હવે इतर रागनु विस्मरण એટલે કે સ્નેહાદ રાગ વિનાશસ્યાત આસક્ત્યાસ્યાત ગ્રહાર છે। સ્નેહનું લક્ષણ એ છે કે રાગ વિનાશ થઈ જવો। લૌકિકમાં જ્યાં બી આપણને પ્રેમ હોય, રાગ હોય, તે છૂટીને ભગવાનમાં લાગી જવું। આ પ્રેમનું જે પરિવર્તન છે, પ્રેમ ક્યાંય જતો નથી, ખતમ નથી થઈ જતો, પરંતુ એનું પરિવર્તન જે છે તે ભગવાનમાં થઈ ગયું। એ પ્રેમ લક્ષણ આ ભક્તિનું લક્ષણ છે। એટલે હવે અહીંયા આગળ કહી રહ્યા છે એ વચન જે છે તે રાજસ તામસના હતા। હવે આગળ આવી રહ્યા છે તે વચન તામસ સાત્વિક અન્ય પૂર્વ। અન્ય પૂર્વ એટલે કે એના પૂર્વમાં લગ્ન થઈ ગયા છે તેવા। અનન્ય પૂર્વ એટલે કે જેમના નથી થયા કુમારીઓ છે। એટલે આ અહીંયા વચન જે છે તે અન્ય પૂર્વ તામસ સાત્વિક ગોપીજનોનું છે, એને આગળ કહી રહ્યા છે। અટતિ યદ ભવાન અન્નિકાનનમ ત્રિપતિયુગાયતે ત્વામ પશ્યતામ કુટિલ કુંતલમ શ્રીમુખમ ચતે જળ ઉદીક્ષતામ પક્ષ્મ પ્રદશામ। ગોપીજનો કહી રહ્યા છે કે હે બ્રહ્માજી,
તમને સમાધિ લગાડવા માટે આ પલકોની જરૂર હશે એટલે તમે બનાવી. અમારા માટે તો આ તો નડતર રૂપ બની રહી છે. અમે તો તમને જડ ગણીએ છીએ. જડ પુરીક્ષતામ. આંખો પર પલક તમે બનાવી. વિધના વિધુ નહીં જાની મેં જાની. કીર્તન છે. બ્રહ્માજી આ વસ્તુ ના જાણી, ગોપીજનો કહે છે જે મેં જાણી છે. વિધના વિધુ ન જાની મેં જાની, સુંદર વદન પાન કરે को रोम रोम प्रति नैन दिए क्यों करती यह बात अयानी. जो मेरे श्रवण होते श्रवण सकल बपू होतरी मेरे, तो सुनती पीयूख अमृत बानी. और जो मेरे भुजा होती कोटि कोटि, तो भेटती गोविंद प्रभु सो तहु न होत अघानी. विदना विदहु नहीं जानी मैं जानी. જ્યારે ભગવાન આપ વનમાં પધારો છો ત્યારે આપના દર્શન નથી થતા અમને, અને એના કારણે અમને એક ક્ષણ પણ જે છે તે યુગ સમાન લાગે છે. અરે આ તો યુગ સમાનની વાત તો બરોબર છે કે એક ક્ષણની વાત છે, પણ તમે તો આખી બપોર પધારો છો. કેટલા યુગો અમારા વીતી જાય છે. અમને તો અહીંયા પલકાંતર વિરહ પણ આપનો જે છે તે સહન થઈ શકતો નથી. આ પ્રકારની લાગણી ભગવાન પ્રત્યેની અભિવ્યક્ત થઈ છે. આ સામાન્ય અર્થ છે. હવે સમજવા જેવી વાત છે કે વિપ્રયોગ કેમ ફલાત્મક ગણે. કારણ કે અહીંયા જે ભગવાન સ્વરૂપ, ભગવાનના સ્વરૂપને સંયોગાવસ્થામાં ગોપીજનો નિરખી રહ્યા છે, તેના પ્રત્યેની લાગણી, તેના પ્રત્યેનું સ્મરણ, મનન, ચિંતન, અવગાહન, લીલાગાન એ વિપ્રયોગની પરિસ્થિતિમાં કરી શકે છે અને એમાં કરી રહ્યા છે. વનમાં ગૌચારણ પર ગયેલા ભગવાન અલગ અલગ વનોમાં ફરે છે. બ્રજ યાત્રામાં તમે ગયા હો કોકવાર, 12 વન, 24 ઉપવન, અને એ બધા જ વનોમાં ઠાકોરજી અલગ અલગ પ્રકારની લીલાઓનો વિસ્તાર કરવા માટે, અલગ અલગ પ્રકારના પોતાના દિવ્ય ચરિત્રોને પ્રસ્થાપિત કરવા માટે ગોપીજનો પર, બ્રજ ભક્તો પર, ગોપ બાળકો પર વિવિધ પ્રકારની કૃપાનું દાન કરવા માટે અટતી એટલે કે વિચરણ કરે છે, ફરે છે. અને આ ભગવાન આપ જ્યારે દિવસના વનમાં પધારો છો, દિવસે અમે લોકો શું કરીએ? તો આ વિરહનું જ ફળ એવું છે કે દિવસે સર્વે શ્યામા મળી રસ રૂપ તણુ જશ ગાય. જ્યારે અનવસરની અવસ્થા છે ત્યારે આ ગોપીજનો બધા મળીને ભગવાનના યશગાન કરે છે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપયોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવી. આ ભાવના અહીંયાથી સ્ફૂર્ત થઈ ગઈ છે. ભાગવતજીમાં એડ્રેસ અહીંયા છે. અટતિ યદ ભવાનંધિ કાનનમ. કાનન એટલે કે વનમાં ભગવાન જ્યારે ફરે છે ત્યારે ત્રિભિર યુગાયતે ત્વામ પશ્યતામ. ન જોવાના કારણે, અપશ્યતામના કારણે આ ક્ષણભર બી જે છે તે યુગ સમાન વીતી રહી છે. ચિદચિન કલ્પ સમાન. કીર્તનોમાં ઘણી જગ્યાએ વર્ણન આવે છે. અને આ પેલક પણ એવી છે કે આ બ્રહ્માજીએ બનાવી છે. અને બ્રહ્માજીએ શેના માટે બનાવી છે? તો એમને પોતાને સમાધિ કરવા માટે, દેવતાઓને સમાધિ કરવા માટે. સમાધિની અવસ્થામાં ભગવાનનો સાનુભવ કરીને એમના વિભૂતિ દ્વારા કૃપા પ્રાપ્ત કરવા માટે આ આંખ વીંચવી પડે.
એના માટે આ પલકો બનાવી છે. અને આ ભક્તિ માર્ગમાં તો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ કે અન્ય સાધનોની પેઠે આંખ મીચીને ભક્તિ નથી થતી, આંખ ખોલીને થાય છે. અને આ ગોપીજનો બ્રહ્માજીને ઉપદેશ આપી રહ્યા છે. गाम की गंवार ग्वालन है, फिर भी ब्रह्मादि महामुनि अति ज्ञान पारंगता एवाने आ उपदेश કરી રહી છે. એવા પ્રતિ પોતાનો જે કહીએ ને આપણે ભડાસ કાઢી રહી છે. આ ભક્તિ માર્ગી જન જ કરી શકે છે, જેને ભક્તિ માર્ગની અંદર તલ્લીનતા છે તે જ આવું બોલી શકે. તમારા અમારા જેવા બોલે તો અપરાધ લાગે, પણ આ ગોપીજનો કહી રહ્યા છે કેમ કે એ મર્યાદાની અવસ્થાને પર કરી ચૂક્યા છે. હવે આના ઉપર મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપ જ્યારે વનમાં ફરો છો ત્યારે કૃતિ એક પલ યુગની જેવી લાગે છે. એક પલ યુગ જેવી લાગે છે તેનું કારણ એવું છે કે ત્વામ અપશ્યતામ, આપના દર્શન થતા નથી. પણ જ્યારે અમે આપના દર્શન કરીએ છીએ ત્યારે આપના કુટિલ કુંતલમ શ્રીમુખ લોચન ભૃંગ પીએ ઘણું તે પ્રકટ મુખ મકરંદ કમલ પત્ર શ્રી આંખડી તે જોઈ જોઈ ટાળ્યો ધ્વંગ. સાંજના સમયે જ્યારે ભગવાન પાછા પધારે છે વનમાંથી, ત્યારે ભગવાનનું મુખારવિંદ એવું છે કે કુટિલ કુંતલમ શ્રી મુખમ, વાળ તો જાણે કે માકડિયા, અલક મુખ ખુરદજ લાગી તે કમળ ભ્રમર વિશે. જેવી રીતે સુંદર કમળ રૂપ મુખારવિંદ નિર્મળ એકદમ, એના ઉપર પાછું થોડું ઘણું કાદવ પણ લાગ્યું છે. એમ કમળ કાદવમાં ના હોય, કમળમાં કાદવ ના હોય, કમળ કાદવમાં હોય. અહીંયા તો વન લીલાના કારણે અલગ અલગ પ્રકારના ગોપીજનોના ભાવ પોષવા માટે થયેલા સમાગમના કારણે એમના મુખારવિંદ ઉપર બોરજ લાગેલી છે. ગાયો ચરાઈ રહ્યા છે એની રજ લાગેલી છે. અને પાછા ગ્વાલપાલ જોડે રંગ મસ્તી, ઢીંગા મસ્તી, મલ્લ મસ્તી કરતા કરતા પાછા આવે છે ગોવાળિયાઓ જોડે. એટલે આ મુખારવિંદ જે છે કુટિલ કુંતલ, એમાં જે વાળ જે છે તે વાંકડિયા એવા થયેલા છે. અને એ મુખારવિંદના અમને દર્શન કરીએ છીએ ત્યારે અમને એમ લાગે છે કે આ આંખો પર પલક લગાડનાર જે બ્રહ્માજી છે તે જડ છે, જડ જેવા છે. એમની અંદર રસાગ્રતા બિલકુલ નથી. એ સમજી ન શક્યા કે આ દેહનું નિર્માણ કેવું કરવા જેવું હતું. એમણે પલકો લગાડી દીધી. સુંદર વદન પાન કરને કો રોમ રોમ પ્રતિનયન દિએ ક્યો. આ સુંદર મુખારવિંદ, કુટિલ કુંતલ મુખારવિંદના દર્શન કરવા માટે અમને તમે રોમ રોમમાં આંખ કેમ ના આપી? લોચન ભરી ભરી પીજે છે, રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીજે. અમારું તો મને એમ છે કે આંખ ભરી ભરીને જેટલા ઘૂંટ પીવાય એવા આ રસ, આ સ્વરૂપ સુંદર જે છે એ રૂપનો રસ અમે પીતા નહીં. એવા પ્રકારની આ ભાવના ગોપીજનોની છે. અને સાધન બલ, સમાધિ બલ માટે જે પલકોની જરૂર હતી જેમને, એમને આપવાની હતી. તમે તો જડ છો હે બ્રહ્માજી, કે તમારે એ પલકોની જરૂર પડે છે. અમને તો આ પલકો જોઈતી નથી. પલકાંતર પણ વિરહ અમારાથી સહન થઈ શકતું નથી. આગળ કહી રહ્યા છે તેમ જેમ દેવો અલૌકિક દૃષ્ટા હોવાથી બ્રહ્મા તેમની આંખોને પાંપણો કરતા નથી, તેમ અમારી પણ આંખોને પાંપણો કરવી યોગ્ય નથી.
કારણ કે દેવો કરતા અમે વધારે લૌકિક અલૌકિકના દ્રષ્ટા છીએ. દેવતાઓને પાપણ નથી, તો એ તો તમે લૌકિક દૃષ્ટિ આપી છે, પણ અમે તો અલૌકિક દૃષ્ટિ વાળા છીએ. અમને તો તમારે એવી વ્યવસ્થા આપવાની હતી કે આ પલકો જે છે તે પલકે ઝપે નહીં. તેથી બ્રહ્માએ અમારી આંખોને પાપણો આપી એ અતિ અયોગ્ય કાર્ય કર્યું છે, અને તેથી જ તે જળ છે. દેવો ખરેખર લાંબા કાળ સુધી જીવે છે, અને અમે પણ લાંબો કાળ જીવીએ છીએ, કારણ કે ત્રટન યુગાયથી એક પલયુગ જેવી જાય છે. અહીંયા તો એક પલ જ એટલી બધી જતી રહે છે કે દેવતાઓની ઉંમર જાણે કે જતી રહી હોય. એની ગણતરી તો આગળ બતાડી જ છે ભાગવતજીમાં. યુગ શેને કહેવાય, મન્વંતર શેને કહેવાય, કલ્પ શેને કહેવાય, એ બધી વાતો અત્યારે કરવાનો મતલબ નથી. પણ હજારો વર્ષ જાણે કે વીતી જતા હોય તે પ્રકારની લાગણી થાય છે. ત્રુટિ શબ્દ નર જાતિ અને નાન્યતર જાતિનો છે. જો આપનું વનમાં પધારવાનું સાર્થક થતું હોય તો અમને કોઈ જાતની ચિંતા નથી, પરંતુ દિવસે આપ વનમાં ફરો છો અને વનમાં કોઈ જાતનો પુરુષાર્થ નથી. અમારું ઘરની બહાર જવાનું સંભવતું નથી. અમે તો મિસ બહાનું કાઢીને, પનઘટનું બહાનું કાઢીને, દહીં વેચવાનું બહાનું કાઢીને આ રીતે કઈ એક પલક પણ આપના દર્શન થઈ જાય એના માટે વનમાં ફરવા નીકળી જઈએ છીએ. પણ વનમાં આપનું જવું તો કોઈ પુરુષાર્થ સિદ્ધ કરતું નથી. અમને તો નથી લાગતું કે આપ વનમાં પધારો તે વસ્તુ યોગ્ય છે. તમે તો અમારી સામે જ બેઠા રહો. આવી ભાવના કોઈ સામાન્ય સ્ત્રીઓની ના હોઈ શકે. આ ભાવના આ ગોપીજનોની જ હોઈ શકે, જે પરાભક્તિથી તરબોળ છે. તેમને કોઈ વસ્તુની બીજાની આવશ્યકતા નથી. એ લોકો ભગવાનના સ્વરૂપના દર્શનને ઉત્તમ ફલ માની રહ્યા છે. હરિસો એક રસ પ્રીત રજી. તમે જુઓ, સંધ્યા આરતીના પદો છે, આવનીના પદો કહેવાય છે, એમાં આ બધું વર્ણન અતિ સુંદર રીતે. આ મુખારવિંદના દર્શન કરવા એ કેટલું મોટું ફલ છે. કમલ મુખ શોભિત સુંદર બેન, આ જ વર્ણન છે. આવત મોહન મન હરે. આ પ્રકારની એક એક કીર્તન પર ચર્ચા થાય તો આવા કેટલાય સત્રો નીકળી જાય. એટલો ગહન અને માધુર્યપૂર્ણ વિષય છે, અને પૂર્ણ રીતે જે ભક્તિ માર્ગમાં અલૌકિક અવિકૃત ભગવાનની અંદર રસ રાખનારો વ્યક્તિ છે તે જ આનો અધિકારી છે. આગળ કહી રહ્યા છે, આનું કારણ છે કે ઘરની બહાર જવું સંભવતું નથી. અને કીર્તનોમાં તો અલગ અલગ પ્રકારની વસ્તુઓ બતાડી છે. અરી જર જાઓ રી લાજ મેરી, ऐसी कौन काज आवे, कमल नैन नीके देखन न दीने, बनते आवत मार्ग में भेट भई, सकुच नहीं हो इन लोगन के लीने, कोटिक जतन कर रही री जिहार में, अचरा की ओट दे दे कोटिक श्रम कीने, नंददास प्रभु तादन ते मेरे नैन, उन्हीं के अंग संग रंग रस भीने, जरी तेरी जर जाओगी लाज मेरी, ऐसी कौन काज. सुंदर बदन रथ यात्रा, सुंदर बदन री सुख सदन शाम को, निरख नैन मन थाके. एक युक्ति कीनी मैं शब्द चूकू છું. ગેંદ ઉછાળ ગગન में તાક્યો. રથ જઈ રહ્યો છે
અને રથમાંથી ભગવાને ગેંદ ઉછાળી છે અને મિશ કોઈ બહાને જોવા માટે ભગવાને ગેંદ ઉછાળી છે અને ઝરોખા પર ગોપીજન વિરાજમાન છે એ જોઈ રહ્યા છે અને કહે છે કે બેરીને લાજ ભૈરી મોકુ હો મૂર્ખ મૂળ ઢાંપ્યો. અને એવામાં મને લાજ થઈ અને મેં મોઢું જે છે તે ઢાંકી દીધું અને એક પલકના પણ દર્શન કરવાના હતા મારે, એટલા ક્ષણના પણ એ મને દર્શન આપવા માટે એમણે આ યુક્તિ કરી હતી. એ સમય જતો વીતી. આ બધું આનો જ જે છે તે ચિંતન છે. આ અવસ્થામાં જ ગોપીજનો આ બધી વિરહ અવસ્થામાં જ એ સંયોગનું ચિંતન કરી રહ્યા છે. આ આપણા માર્ગની એક બહુ જ મોટી ખાસિયત અને બહુ જ મોટો સિદ્ધાંત છે. આપણે કહીએ છીએ કે આપણો માર્ગ તાપ ક્લેશનો છે, તો આ જ તાપ ક્લેશનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે. આપણામાંથી કેટલા લોકો આ સિદ્ધાંતને સમજે છે એવું નથી જાણતો. આ વિષય બહુ જ મોટો સિદ્ધાંતનો વિષય છે. આ માત્ર કોઈ રસિક સાહિત્ય નથી. આ એક બહુ જ મોટો સિદ્ધાંત ગોપીજનો અહીંયા આપણને ગુરુ તરીકે પ્રતિપાદિત કરી રહ્યા છે. ગુરુ છે ને, ગોપિકા ગુરુ પ્રોક્તા, મહાપ્રભુજીના વચન છે કે આપણા ગુરુ જે છે તે ગોપીજન છે. અને આ ગોપીજન અહીંયા સિદ્ધાંતનું નિરૂપણ કરી રહ્યા છે કે વિરહની વિપ્રયોગાત્મક અવસ્થામાં આ પ્રકારે ભગવાનના સંયોગનું ચિંતન કરવું જોઈએ. એટલે આપણે લોકો જ્યારે ભગવાનની સન્મુખ નથી હોતા, કોઈ પ્રકારના અનઅવસરમાં હોઈએ છીએ, જ્યારે સેવાનો અવસર નથી. જેવી રીતે અત્યારે દર્શન હિંડોલાના તેરા આવી ગયા, તો શું ભગવાનની લીલા અહીંયા રોકાઈ ગઈ છે? કદાપી નહીં. ભગવાનની લીલા તો જે છે તે નિત્ય છે, સતત છે, નિરંતર છે, ક્ષણિક પણ રોકાતી નથી. પરંતુ આપણો અધિકાર જેટલો છે તેટલી લીલાના દર્શન ઠાકોરજી આપણને આપે છે. આ વિષય સમજવા જેવો છે. તો માનો કે ઠાકોરજી ભોગ અરોરજી રહ્યા છે, ઠાકોરજી પોડી રહ્યા છે, ટેરો આવી ગયો છે, તો તે સમયે આપણે શું કરવું જોઈએ? શું સિદ્ધાંત નિષ્પાદિત થાય છે આમાં? તો અહીંયા એ જ વસ્તુ સમજવાની છે કે તે સમયે ભગવાનના ગુણોનું ચિંતન કરવું, ગાન કરવું, કીર્તન કરવા, સ્મરણ કરવું, અનવસરમાં નામ સેવા, અવસરમાં સ્વરૂપ સેવા. આ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દૃઢા ભવે. સેવા અને કથા જે છે તે ચાલતી રહે છે જોડે જોડે. આમ આ રીતે ગોપીજનો દિવસનો સમય ગાળે છે. દિવસના સમયમાં વિપ્રયોગ કરે છે, વિરહ કરે છે, દાન કરે છે. અને જ્યારે ઠાકોરજી પધારે છે ત્યારે એક ક્ષણભર પણ જે છે તે રહી શકતા નથી. આ સિદ્ધાંત આમાંથી નીકળ્યો. આપણામાંથી કેટલા લોકો છે કે દર્શનનો ટેરો ખુલે ત્યારે આ લાગણી થાય છે? કોઈ નહીં. ઘણા લોકો તો એમ વિચારતા હોય છે ચલો દર્શન પતાઈને જઈએ ઘરે. બધું પતાવવાની વાત. આપણે ત્યાં પતાવવાનો માર્ગ નથી. તમે પતેલા છો જો આવું વિચારતા. ભગવાનનું દર્શન અને ભગવાનનું સ્મરણ. અત્યારે આપણે આ બેસીને શું કરી રહ્યા છીએ? નામ સેવા કરી રહ્યા છીએ. આ સત્સંગ શું છે? નામ સેવા છે. અને આ સત્સંગની આવશ્યકતા એટલે જ છે કે ભગવાનનું અનુસંધાન આપણને રહે. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે તો આપણે અનુસંધાન રાખતા હોઈએ છીએ, રાખવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. છતાંય નથી રાખી શકતા ઘણીવાર. પણ જ્યારે અનવસર છે ત્યારે તો બિલકુલ સ્વરૂપ પણ આપણા સન્મુખ વિરાજમાન નથી. તો મનોમૂર્તિનો જે છે તે સિદ્ધાંત છે કે મનોમૂર્તિની આપણે સેવા કરવાની છે. મનથી ઠાકોરજીને સ્વરૂપગત કરવાના છે અને એમનું ચિંતન, એમનું સ્મરણ, એમનું ગુણગાન, એમની
સેવા આપણે કરવાની છે. આનું જ નામ નામ સેવા છે. અને આપણને એમ લાગે કે અમારાથી ભગવાન વગર રહી શકાય છે, તો આપની કક્ષા જે છે તે ગોપીજનોની ચર્ચા કરવાની, રાસ પંચાધ્યાયની ચર્ચા કરવાની નથી. રસ્તે ચાલતા લોકો માટેનો આ સિદ્ધાંત નથી. આ સિદ્ધાંત ભક્તિ માર્ગની અંદર જે તલ્લીન છે, જિજ્ઞાસુ છે, પોતાના અધિકારની વૃદ્ધિ કરવા માટે તપ્ત છે, તાપયુક્ત છે, એવા લોકો માટે આ ગોપી ગીત છે, એવા લોકો માટે યુગલ ગીત છે. એના સુબોધનીજી છે. અને મહાપ્રભુજીની કૃપા એવી છે કે આ ગૂઢાર્થનું નિરૂપણ કરવા માટે, પ્રકાશન કરવા માટે એમનાથી વિશિષ્ટ કોઈ પણ પ્રકારથી કોઈ બી સક્ષમ નથી. એટલે આ મહાપ્રભુજીની વાણી સમજવા માટે આપણે આ ગોપીજનોની કક્ષા સમજવી પડે. સૌથી પહેલા એમના સ્તરનું જે છે તે ચિંતન કરવું પડે. કારણ કે વૈષ્ણવો એક બહુ જ નાની ભેદ રેખા લૌકિક અને અલૌકિકમાં બની જાય છે. કોઈ વ્યક્તિ એમ પણ વિચારી શકે છે કે આ કોઈ સામાન્ય સ્ત્રીઓ છે અને એક પુરુષ પ્રતિ આકર્ષિત થઈ રહી છે. આ એવું સાહિત્ય નથી. આ ભેદ રેખાને સૌથી પહેલા સમજવી પડે કે આપણે જેની ચર્ચા કરીએ છીએ તે ગોપીજનો કોણ છે, અને એના જ વિષય આ રાસ પંચાધ્યાયના આપણે 12 સત્રો કર્યા. અને એ મહાત્મ્યને આપણે જ્યારે સમજીએ છીએ, એ સ્તરને જ્યારે આપણે સમજીએ છીએ, ત્યારે આપણે કહી શકીએ કે ગોપીજનો એમ કહી રહ્યા છે તે યુક્ત છે કે બ્રહ્માજી તમે તો જડ નીકળ્યા કે તમે જે છે તે અમારી આંખમાં પલકો આપી દીધી. આ વાત કોઈ સામાન્ય વ્યક્તિ કરે તો દોષરૂપતા આવે છે. અહીંયા એમાં કોઈ પ્રકારની દોષરૂપતા એટલે નથી આવતી, ઓર બલ્કિ એ વિશિષ્ટ ગુણોથી અલંકૃત છે, વિશિષ્ટ ભાવનાઓથી અલંકૃત છે. એ પ્રકારના સ્તરનું નિરૂપણ અહીંયા થઈ રહ્યું છે. આ એનાલિસિસનો વિષય છે, આ વિશ્લેષણનો વિષય છે જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. એટલે હંમેશા એ વસ્તુનું ચિંતન થાય છે. આગળ કહી રહ્યા છે આ પ્રમાણે ભગવાને અમને દેવ જેવા બનાયેલા છે, એટલે કે દેવ જેટલી ઉંમર આપી દીધી. યદ્યપિ 100 વર્ષની આયુ ભગવાને આપણને આપેલી છે, એમાં બી જે મળે તે. પણ અહીંયા ગોપીજન કહે છે કે આ તો ક્ષણ ક્ષણ જે છે તે યુગો સમાન જઈ રહી છે. તો દેવતાઓને જે રીતે અમૃતત્વ તમે આપ્યું છે તેવું વ્યર્થ અમૃતત્વ તમે અમને આપી રહ્યા છો બ્રહ્માજી, આ પલકોના કારણે. સમજાય છે ને બધાને વાત હું શું કહેવા માંગુ છું? એટલે હવે આગળ કહી રહ્યા છે તેથી અમારી આંખોની પાપણ કરનાર બ્રહ્માજી મૂર્ખ છે. આ મૂર્ખ શબ્દનો પ્રયોગ આવ્યો એટલે મેં આ પૂર્વ ભૂમિકા એટલી કરી. નહીં તો આપણા જેવા ઘણા લોકો થોડા હરખ પદુડા હોય ને તે દેવતાઓ વિશે કંઈ બી બોલવા માંડે. જે તે બી એટલા સ્તરના ના હોય ભક્તિ માર્ગમાં, જાણતા કઈ ના હોય, બલ્કિ સાધનોમાં રચ્યા પચ્યા હોય, લૌકિક ભાવનાથી યુક્ત હોય, દર ડેરીએ નમન કરતા હોય, ભગવાન પ્રત્યે અનન્યતા ના હોય, મહાપ્રભુજીના સિદ્ધાંતો પર આચાર્યો પર વિશ્વાસ ના હોય, સન્મુખતા ના હોય, છતાંય આવી બધી વાતો કરે. બ્રહ્માજી મૂર્ખ હતા, ફલાણા આવા હતા, તેવા હતા, તેવું બોલવાનું આપણા માટે જે છે તે અધિકાર. અહીંયા આ વચન મહાપ્રભુજીએ પોતે આજ્ઞા કરી છે, એટલે હું અહીંયા મૂર્ખ શબ્દ વાપરી રહ્યો છું. મૂર્ખો બ્રહ્મા તાદૃશી નામ સ્પષ્ટ કર્યું. અહીંયા મહાપ્રભુજીનું વચન છે એટલે આ ટ્રાન્સલેશન એ પ્રકારનું છે. હવે આગળ કહે છે તદપેક્ષયા હીના આહુ પતિતિ. હવે આ લોકો કરતા તામસ સાત્વિક જનોથી ઉતરતી કોટીના
અન્ય પૂર્વા તામસ ગોપીજનોનું અહીંયા વચન છે. હવે આ ગોપીજન છે તે ભગવાનની નિંદા કરી રહી છે. અત્યાર સુધી બ્રહ્માજીની નિંદા થઈ ને, હા કે ના? હવે ભગવાનની નિંદા થશે આ ગોપીજનો દ્વારા. એટલે એમને તામસ કોટીમાં ગણ્યા છે. પતિ સુતાન વય ભ્રાતૃ બાંધવાન નતિ વિલંજતે ત્યચ્યુતાગતાઃ ગતિવિદસ્તવોદ્ગીત મોહિતાઃ કેતવ યોષિતઃ કસ્ત્યજેન નિશ. હે કપટી, હે અચ્યુત. કેતવ એટલે કે કપટી, અચ્યુત, પતિ પુત્ર વંશ ભાઈ બંધુઓ આ બધાનું ઉલ્લંઘન કરીને ગતિને જાણનાર એવા અમે, સાંભળજો વૈષ્ણવો, બોલ્યા વગર કરો સેવા. હા, ક્યાં હતા આપણે? પતિ પુત્ર વંશ બાંધવો સુહૃદો મિત્રો આ બધાનું ઉલ્લંઘન કરીને અમે અહીંયા આવ્યા છીએ કે જે અમે ગતિના જાણકાર છીએ. સમજો વસ્તુને, શું શબ્દ વાપરી રહ્યા છે ગોપીજનો. અને આપ પાસે અમે ગતિ જાણનારની પાસે આવ્યા છીએ. ગતિને જાણનાર એવા અમે આપ ગતિ જાણનાર છો એવા પાસે આવ્યા છે. તો આ ગતિ શું છે હું સમજાવીશ. આટલી વાત જરા સમજજો સામાન્ય ટ્રાન્સલેશનમાં. અને આગળ કહી રહ્યા છે કે આપ ગતિ જાણનારના ઉચ્ચ ગાનથી, વેણુ કલ કર્યું છે ભગવાને, એનાથી મોહિત થઈને એવી અમે સ્ત્રીઓ આ રાત્રિના સમય પર આયા છીએ આપની પાસે, એવાનો કોણ ત્યાગ કરે? તે તમે યોષિતો કસ્કે જે કૃષ્ણ. હવે આ ગતિને સમજવાની વાત છે. બહુ જ મોટો સિદ્ધાંત અહીંયા છુપાયેલો છે. હે અચ્યુત, સ્વતઃ કામની નિવૃત્તિના ભયથી રહિત જ્યારે ભગવાન વિનાના બીજા કોઈ પણ નો કામ નિવૃત્ત થઈ જાય છે ત્યારે તે બીજો પોતે જ તે લીલામાંથી નિવૃત્ત થઈ જાય છે. પરંતુ ભગવાન પોતે લીલામાંથી કોઈ પણ વખત નિવૃત્ત થતા નથી, કારણ કે તેમનો પોતાનો કામ નિવૃત્ત થતો નથી. અહીંયા જે છે તે ભગવાનની ઈચ્છા પોતાના લીલાના વિસ્તારની સો અકામયત શ્રુતિની વાત છે. આ લૌકિક કામની વાત નથી, આ ઈચ્છાની વાત ચાલી રહી છે કે ભગવાનની ઈચ્છા કેવી વ્યાપક હોય છે. મનુષ્ય પોતાની ઈચ્છાથી જે વસ્તુ ઈચ્છે છે એ વસ્તુ તો પૂર્ણ થતી નથી એનાથી, પરંતુ ભગવાન ઈચ્છે છે તો એ વસ્તુ સતત રૂપે એ ચાલતી રહે છે. એટલે જ આ ભગવદ લીલા જે છે તેને આપણે નિત્ય ગણીએ છીએ. એટલે એવા ભગવાન આપના માટે પતિ પુત્ર અન્વય એટલે કે વંશ. અન્વય એટલે કે અન્વયનો અર્થ શું થયો? વંશ અર્થ થયો. મહાપ્રભુજીનું અહીંયા વચન છે અન્વયો વંશઃ. અન્વય એટલે કે વંશ. ભૂમિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય. મહાપ્રભુજીનું નામ છે સર્વોત્તમજીમાં. ભૂતલ ઉપર ભૂમિ ભક્તિ પ્રચારૈક, ભક્તિના પ્રચારના એકમાત્ર હેતુ માટે કૃતે સ્વાન્વય, પોતાના વંશને પ્રકટ કર્યો. મહાપ્રભુજીના સિદ્ધાંતોનો ફેલાવો કરવા, ભક્તિનો પ્રચાર કરવા, આ પુષ્ટિ માર્ગને સ્થાપિત અને પ્રસારિત કરવા માટે આપણી એક જ એવી પરંપરા છે વૈષ્ણવો. ચતુર્થ સંપ્રદાયમાં શંકરાચાર્યજી આદિ બધા આવી ગયા, એમાં પણ સનાતન ધર્મમાં પણ, કે જેમાં વંશ પરંપરાનુગત આચાર્ય પરંપરા છે.
અને એનું કારણ એ જ છે કે મહાપ્રભુજીએ ગ્રસ્ત ધર્મનો સ્વીકાર કર્યો પાંડુરંગ વિઠ્ઠલનાથજીની આજ્ઞાથી, અને એમણે આજ્ઞા કરી કે તમે કર વિવાહ બહુ દિખાઓ, મેરો નામ સુવન. અમારી ઈચ્છા છે કે આપ જે છે તે ગ્રસ્ત ધર્મનો સ્વીકાર કરીને મારું સ્વરૂપ જે વિઠ્ઠલનાથજી પ્રગટ થશે તેમના થકી આ પરંપરાને આપ આગળ વધે. એટલે આ અન્વય રૂપ પુત્ર પૌત્રાધિક અને વંશ પરંપરાગત આચાર્ય પરંપરા જે અત્યારે 16મી પેઢી સુધી ચાલી રહી છે, આપ જોઈ રહ્યા છો, એના માટે આ જવાબદારી છે કે ભૂમિ પર ભક્તિનો પ્રચાર એવો કરવો, એ એકમાત્ર હેતુ છે. અમારા માથે એવી જવાબદારી છે કે આ ભૂતલ પર પ્રગટ થવાનું આ પ્રયોજન છે. અને આ બહુ મહત્વપૂર્ણ છે. એટલે સ્વાન્વય, પોતાનું અન્વય, પોતાનું જે છે તે સ્વરૂપ, ભાગ, અંશ, વંશ. એટલે અહીંયા મહાપ્રભુજીનું વચન છે, અન્વય શબ્દ સાથે આપણે વાત ચાલી રહી હતી એટલે હું કહી રહ્યો છું કે અન્વય શબ્દ પર મહાપ્રભુજીનો મત જે છે તે વંશનો છે. ઘણા લોકો નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ પર ચિંતન કરતા હોય છે, ત્યારે અન્વય તરીકે અહીંયા વંશ પરંપરાનું સૂચન કરવામાં આવ્યું છે. અને અહીંયા મહાપ્રભુજીએ પણ જે છે તે અન્વયનો અર્થ વંશ લીધો છે. કુલનો અર્થ તો બી થઈ શકે એવો કદાચ કે સમૂહ. કુલનો બીજો અર્થ એવો થાય છે કે સમૂહ. એમાં તમે નાદ સૃષ્ટિ બિંદુ સૃષ્ટિ બંને લઈ શકો છો, એટલે કે શિષ્ય પરંપરા વંશ પરંપરા બંને લઈ શકો છો. પરંતુ અહીંયા અન્વય શબ્દનો અર્થ જે સ્વવંશે સ્થાપિત છે ત્યાં બી વંશ શબ્દનો પ્રયોગ છે. એટલે એ તેમની વંશ પરંપરા ગ્રસ્ત ધર્મ સ્વીકાર કરીને બાળકો વલ્લભ કુલને પ્રકટ કરવાનું જે છે તે પ્રયોજન એ અન્વય શબ્દથી સર્વોત્તમ સ્તોત્રમાં સૂચિત કરેલું છે. એનું કારણ અહીંયા વંશ શબ્દ જે છે તે અન્વય શબ્દથી સૂચિત થઈ રહ્યો છે મહાપ્રભુજીના મત અનુસાર. સમજાય છે ને વાત? આપણે આટલી વાત કેમ કરી? આગળ વધારો. આગળ કહી રહ્યા છે કે આ અન્વય એટલે કે પોતાનો વંશ વિસ્તાર, ભાઈ બાંધવો બધાને છોડીને, સગાવાલાઓને છોડીને, જેમનું સર્વદા ઉલ્લંઘન થઈ શકે નહીં લૌકિકમાં. લૌકિક ધર્મ તો એ છે કે આ બધાને સાચવી રાખવા જોઈએ. સ્ત્રી હોય, કોઈ બી ધર્મશાસ્ત્ર ખોલીને જોઈ લો, મનુરાજાને જોઈ લો, મનુસ્મૃતિ જોઈ લો, નિર્ણય સિંધુ જોઈ લો, ધર્મ સિંધુ જોઈ લો, અત્રે સ્મૃતિ જોઈ લો, કાત્યાયન હારિત જે બી જોઈ હોય તો બધી સ્મૃતિઓ જોઈ લો. એમાં એક વાત કરવામાં આવી છે કે તમે ઘરને સાચવો, એમનો સર્વથા ત્યાગ કરો નહીં. પણ અહીંયા ભગવાનનો સમર્પણનો, શરણાગતિનો ધર્મ એવો છે કે યોગ્ય ધર્મનું આ બધું પાલન કરતા કરતા, અવિકૃત રીતે પાલન કરતા કરતા પછી શું કરવું? એમાં લિપ્ત નહીં થઈ જવું. પછી તો ભગવાને એમ કીધું કે આ બધું તમે ધર્મનું આચરણ કરતા હો અર્જુન, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ. સર્વ ધર્મોનો પરિત્યાગ કરીને મારી એકલાની શરણને તમે ગ્રહણ કરો. સર્વ ધર્મોનો પરિત્યાગ કેમ બતાડવામાં આવ્યો છે? તેનું કારણ એ છે કે જે ધર્મ પાળે એ ધર્મનો પરિત્યાગ કરે ને, જે પોતે અધર્મી હોય એ થોડી ધર્મનો પરિત્યાગ કરી શકે. એટલે પહેલા તો ધર્મનું આચરણ કરવું. આપણે ત્યાં લૌકિક અને અલૌકિક બંને ધર્મનું નિર્વહન કરવાનો કેમ સિદ્ધાંત બતાડેલો છે? તે કેમ આપણે સ્વચ્છતાથી રહેવું, કેમ આપણે અપરસ પાળવી, કેમ આપણે દીકણું કરવું, કેમ આપણે બહાર કોઈ કેમ અધર્મનું આચરણ નથી કરતા વામ માર્ગીઓની જેમ? તમે એવા બી સંપ્રદાય અઘોર પંથ છે એ નાતા જ નથી, તો એવો સિદ્ધાંત આપણે ત્યાં કેમ નથી? કારણ કે આપણે ધર્મનું આચરણ કરીએ છીએ, લૌકિક ધર્મનું,
અને ભગવાન માટે એનો પરિત્યાગ કરીએ છીએ. એમને ત્યાગ કરી દઈએ તો અધર્મ થઈ જાય. સમજાય છે વાત બધાને? તમે એમને ત્યાગ કરી દો ધર્મનો તો તમે તો બિલકુલ ભ્રષ્ટ આચરણમાં પડી જશો. અપરાધોના કોટલા બાંધશો માથે. એવો સિદ્ધાંત ભગવાને નથી બતાવ્યો. એ અવસ્થા, એ કક્ષા કે જ્યારે તમે ભગવાનની શરણાગતિ સ્વીકાર કરો છો ત્યારે બીજા બધા ધર્મ જે છે તે નહીવત છે, જેને તમે પ્રાણ સમાન પાળી રહ્યા છો. સમજાય છે વાત બધાને? એટલે ગોપીજન કહે છે કે જે કોઈ દાડો છોડાય નહીં એવા આ બધાને અમે સ્ત્રી જાતિ થઈને રાત્રિના સમયમાં આ વનની અંદર બધાને છોડી દીધા છે આપના માટે. કેમ કે અમે ગતિને જાણીએ છીએ. ગતિ શક્તિ અમે ગતિને જાણીએ છીએ કે અમારી ગતિ ક્યાં છે, અમે કોણ છીએ, આપ કોણ છો અને આ લૌકિક ધર્મ શું છે. મોટા મોટા મુનિઓ ઋષિ મુનિઓ નથી સમજી શકતા આ સિદ્ધાંતને. મોટા મોટા શાસ્ત્રજ્ઞો નથી સમજી શકતા આ ગતિને, જે આ ગોપીજનો ઉપદેશ ભગવાન પ્રતિ વચન કહીને કહી રહ્યા છે. મોટા મોટા લોકો આ સિદ્ધાંતને નથી સમજી શકતા કે આ ગતિ શું છે. ગતિનો અર્થ છે કે કેવી રીતે ચાલવું. ગતિ એટલે કે ચાલવાની એક, જેને આપણે ફ્રીક્વન્સી કહી શકીએ છીએ. તો અહીંયા કેવી રીતે ચાલવું અમને ખબર છે. જેવી રીતે રોલ કોન્ફ્લિક્ટ જીવનમાં બધાને હોય છે, કયા કિરદારને નિભાવવું. વરને ઓફિસ જવું છે, દાખલો આપું છું, ચાલુ દાખલાઓ આપું છું સમજાય એટલે. વરને ઓફિસ જવું છે અને છોકરાને સ્કૂલે જવું છે. કોનું ટિફિન પહેલા બનાવવાનું? હે? શું કરે બધા? પેલા છોકરાને જતા રહેવું, 5 મિનિટ મોડા પડશે તો વાંધો નહીં, એને બિચારાને 12 ઉભા રહેવું પડશે સ્કૂલમાં. એસેમ્બલીમાં એને ઘૂસવા નહીં જાય. તમે પ્રાયોરિટી નક્કી કરી લીધી, કઈ ગતિ બરોબર છે. સમજાય છે બધાને? એ રીતે જ આ ગોપીજનો શાસ્ત્રીય ગતિના જાણકાર છે. જે તે બી ભણેલા નથી, જ્ઞાનથી નહીં ભક્તિથી જાણે છે. આ ગતિની વેલ્યુ ને ગતિના મૂલ્યને જાણે છે. એટલે ગોપીજન કહી રહ્યા છે કે તમે પરાત્પર પુરુષોત્તમ છો, તમે ધર્મી છો. એટલે અમે આ ધર્મ, પતિની સેવા, બાળકની સેવા, બંધુ બાંધવોની સેવા, સામાજિક સેવા, આ બધી છોડીને અમે આપના ચરણે આવ્યા છીએ. આ ગતિને અમે જાણીએ છીએ. ગતિ વેદસ્ત બોધ ગીત મોહિતા. અને આમને માયા નથી, ગીત મોહિતા. આપે જે ગુણ ગાન કરીને વેણુનું અમને બોલાયા છે, ખેંચીને, આહ્વાન આપીને, નિમંત્રણ આપીને, એનાથી મોહિત થઈને અમે આપની પાસે આવ્યા છીએ. એટલે ત્યાં આવાહન આપવું છે તે પ્રમુખ અમારા માટે જે છે તે હેતુ છે. મુખ્ય ફલ મળતું હોય ત્યારે ગૌણ ફલ જે છે તેનું ચિંતન નથી હોતું. મુખ્ય કર્તવ્યનું નિર્વહન કરવાનું હોય ત્યારે ગૌણ કર્તવ્યનું નિર્વહન થતું. જે રીતે અત્યારે રાષ્ટ્રવાદની લહેર ચાલે છે ને, પહેલે દેશ ફિર ખુદ, આવી વાત ચાલે છે ને, એ અહીંયાથી નીકળેલો છે સિદ્ધાંત, બ્રહ્મવાદમાંથી. જ્યાં ભગવાન ત્યાં બીજું બધું ગૌણ. આ કોન્સેપ્ટ બ્રહ્મવાદનો છે. કોણનો છે? બ્રહ્મવાદનો છે. આપણે બધા બ્રહ્મવાદી છીએ, ભગવાનને માનીએ છીએ. એટલે અહીંયા કીધું કે ઉચ્ચ સ્વરે જે આપણે જે વેણુનું ગાન કર્યો તેનાથી મોહિત થઈને અમે આવી ગયા છીએ આપની પાસે. અને કારણ કે બીજી જેટલી ગતિ સંપાદન કરે છે તેટલી ગતિ આપ જ આપશો. ગતિના જાણકાર અમે પણ છીએ ને આપ પણ છો. આપ જાણો છો કે આપ બ્રહ્મ છો, અમે જાણીએ છીએ કે અમે જીવ છીએ. આપ સ્વામી સદા હું દાસરે એ નાતો નિભાવ, રચે આપને કરો એવી દેવરે અન્ય રખે ભાવ.
અન્ય અન્ય રખે ભાવો એને અડતા નહીં. કારણ કે અમે ગતિવિદ એટલે કે ગતિને જાણનારા છીએ. કારણ કે પતિ વગેરેનું ભજન અને ભગવાનનું ભજન એ બે પ્રકારના ભજનનું તારતમ્ય અમે જાણીએ છીએ. વળી આપ ઉચ્ચગાનથી અમને આપના ઉચ્ચગાનથી અમને મોહ થયો છે. અમારા મોહને ઉત્પન્ન કરીને આપ અહીં આણીને પતિ વગેરેથી આપનાથી બે બાજુથી ભંશ કરવા માટે અરણ્યમાં રાત્રિ અને સ્ત્રીઓને કોણ ત્યાગ કરે? હંમેશા જ સ્ત્રીઓ ત્યાગ કરવા યોગ્ય નથી, ખાસ કરીને વનમાં અને ખાસ કરીને રાત્રિની તો શું વાત કરવાની. બરોબર, આ વસ્તુ આપણે સ્પષ્ટ ચર્ચા પૂર્વમાં પણ કરી લીધી. અને આગળ પ્રણય ગીતમાં પણ કરી હતી, યાદ હોય તો. પ્રણય ગીતનું ગાન કરે, મૈવમ વિભોરતિ ભવાન ગદિતં સુંદરશંસં સંતંચ સર્વવાન વિષયાન સર્વપાદ મૂલમ પ્રાપ્તા ભજસ્વદુપગ્રહ મહાતેજાસ્માન દેવો યથાદિ પુત્રો ભજતે મુક્ત યત્પત્ય પત્ય સુરદામ વૃત્તિ રંગ સ્ત્રીણામ સ્વધર્મ ઇતિ ધર્મ વિરાટ પ્રયુક્તમ. આ બધી વાત આપણે કરીએ, એનું ચર્ચા નથી કરતો. હવે આગળ હંમેશા સેવા એવી રીતે કરવી કે એક હાથ કરે તો બીજાને ખબર ના પડે. દમ પછાડા કરીને સેવા કરવાનો કોઈ અર્થ નથી. અથવા હવે કિતાબ યોષિતા કસ્તે જે વિશે કિતાબ એ સંબોધન તરીકે પહેલા આપણે ચર્ચા કરી કે એક અપથી આવું છે. હવે અહીંયા અર્થ બીજો કરી રહ્યા છે મહાપ્રભુજી. સાંભળજો જરા ધ્યાનથી, બધાને જલ્દી તો નથી ને ઘેર જવાની. આગળ કહી રહ્યા છે કે કિતાબ યોષિતા સમાસનો પ્રયોગ કરીને બે શબ્દને જોડી રહ્યા છે કે હે કિતાબોના, અમે કપટી એવા ગોપોના માત્ર સંબંધ વાળા છીએ. કિતાબ યોષિતા છીએ. અમારો સંબંધ જે છે તે કાપટ્ય સંબંધ છે, ખાલી એક કહેવા પૂરતો સંબંધ છે. લૌકિકમાં આ કપડા બદલી લઈશું પછી કોણ સંબંધી છે. આ દેહ થોડી કોઈ કાયમી છે. તો આ દેહ સાથે જોડાયેલા જે સંબંધ છે અમારા, તે તો એક સંબંધ એમ કહી શકાય કે કાપટ્ય સંબંધ છે. આ મારું છે, આ મારું ઘર છે, આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આ મારા દ્રવ્ય છે, આ મારા સગાવાલા છે. આ બધું તો પાછું આ જીવનમાં બધું પૂરું થઈ જશે. તો સામાન્ય સંબંધ શું રહ્યો, જીવ સંબંધ શું રહ્યો બ્રહ્મ સાથે? તો અહીંયા કીધું કિતાબ યોષિતા, આ બીજા બધા સાથે અમારો જે સંબંધ છે ભગવાન, એ તો એક કપટનો સંબંધ છે. એટલે ગોપીજનો ભગવાનને કિતાબ ના કહેતા પોતાના પતિને કિતાબ કહે છે અને પોતાની જાતને કિતાબ યોષિતા કહે છે. આનું તાત્પર્ય એ પ્રમાણે છે કે ગોપીજનો કહે છે કે કિતાબ સાથે અમારો સંબંધ માત્ર છે. ગોપો સાથે અમારો સંબંધ માત્ર છે. અમે તેઓના પતિ નથી અને તેમણે અમારો ભોગ કર્યો નથી, કારણ કે અમારો ભોગ ફક્ત ભગવાન જ કરી શકે. ત્યારે પણ ચિંતન એ જ થાય છે લૌકિક ધર્મનું નિર્વહન કરતા કે પતિ એટલે ભગવાન. સમજજો વસ્તુ, કઈ વસ્તુનું ચિંતન થાય છે? પતિ એટલે ભગવાન. ભોગ કોણ કરે છે? ત્યાં ચિંતન એવું બતાવ્યું છે. એટલે કે કહેવાનો તાત્પર્ય કે અમે તો જેવી રીતે, હું તમને દાખલો આપું, એનું
સિંહ જેવું છે. આપણે કોઈના વિશે વાત કરીએ, એક્સ વ્યક્તિ વિશે, તો સિંહ મોટો કહેવાય કે પોતે મોટો કહેવાય? સમજવા જેવી વાત છે. એક્સ વ્યક્તિનો પરાક્રમ સિંહ જેવું છે, તો સિંહના ગુણ એની અંદર જોયા ને, એવો અર્થ થાય. આ એવી જ વાત છે કે વર રાજા આયા તો સસરા સાસુ પગ ધોઈ રહ્યા છે. ના તમારો છોકરો કેવા એમ જુઓ તો, તમારી છોકરી જોડે પરણે છે તો એક છોકરો કહેવાય તમારો, એક તમારાથી એક પેઢી નીચેનો વ્યક્તિ કહેવાય, એના સમાન કહેવાય. પણ નહીં, ત્યાં તમે શું ગણો છો? આ ભગવાન છે. પત્ની પણ શું ગણે છે પતિને? આ ભગવાન છે. અને એ પ્રમાણે સેવા કરે છે. અને જ્યારે સાક્ષાત ભગવાન સામે વિરાજમાન છે, જેની કમ્પેરિઝન એની જોડે થાય છે, તો ત્યાં ગોપીજન ગતિને જાણી રહ્યા છે. એવો સિદ્ધાંત આમાંથી નીકળે છે. આ કોઈ વિકૃત વાત નથી. આ ભગવાન સાથેના પરાત્પર તાદાત્મ્ય સંબંધની વાત થઈ રહી છે. આ વસ્તુને ઘણા લોકો વિકૃત રીતે દર્શાવીને વિપરીત કાર્યો કરતા હોય છે. તે કદાપી પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત ન હોય શકે. આટલા નિર્મળ સ્તર ઉપર જ્યારે વ્યક્તિ પહોંચેલો હોય ત્યારે આ ગતિને જાણી શકે છે. આ બધા જે બીજા બધા છે ને, જે આ ગતિને નથી જાણતા, તે આ ગતિથી અપરિચિત છે. આ ગોપીજનો સારી રીતે પરિચિત છે કે ધર્મ શું છે, અધર્મ શું છે, ક્યાં સર્વધર્મનો પરિત્યાગ છે. આ બહુ જ મોટો વિષય છે, બહુ જ મહત્વપૂર્ણ વિષય છે, બહુ જ સૈદ્ધાંતિક વિષય છે. અહીંયા એટલે લેશ માત્ર વ્યભિચાર નથી ભગવાન અને ગોપીજનોના સંબંધ. સમજાય છે બધાને હું શું કહેવા માંગુ છું? એટલે રાસ પંચાધ્યાયનો વિષય ચર્ચા કરવા યોગ્ય છે. અવિકૃતપણાને વિકસિત કરવા માટે અને સાચી રસાત્મકતાને વિકસિત કરવા. આ રસાત્મકતાને પશ્ચિમાર્ગીય ભક્તો માને છે, જે નિશ્ચિત રૂપે અવિકૃત છે, નિર્દુષ્ટ છે, બિલકુલ દોષ નથી એમાં. આગળ કહી રહ્યા છે એટલે અમારો ભોગ ફક્ત ભગવાન કરી શકે છે. આ વસ્તુ હવે સમજાય ને બધા? ગોપોને તો ફક્ત અભિમાન જ છે કે અમે એમના ધણી છીએ. જેમ રાસ વખતે ગોપીજનોના ભગવાનની પાસે હતા, છતાંય યોગ માયાના મોહથી, એટલે કે આ મોહક કાર્ય ભગવાને કરીને જે કોઈ પણ યોગ માયાનો પ્રસાર કર્યું છે, તેનાથી અન્યોને એમ છે કે એ અમારી જોડે છે. પણ મૂળ સ્વરૂપત્વેન, નિર્દુષ્ટ સ્વરૂપત્વેન એ જેમના છે તેમની જોડે છે. આ પ્રકારનો સિદ્ધાંત અહીંયા પ્રસ્ફુટ થાય છે. હવે આગળ કહી રહ્યા છે ગોપીજનોને પુત્ર વગેરે પ્રજા થઈ તે લૌકિક પ્રકાર વાળે ભગવાનની જ દ્વારા થઈ છે. ગોપો ગોપીઓના પતિ નથી, છતાંય ગોપો તેમના પોતાના પતિ તરીકે જ સ્વીકાર કરે છે તે રસના પોષણ માટે જ. કારણ કે રસ બીજાની સ્ત્રીમાં અધિક સિદ્ધ થાય. પરકીય રસ બનતા અધિક. વાત્સ્યાયન મુનિનો સિદ્ધાંત છે. આ રીતે અહીંયા વાત કરેલી છે. એટલે કહેવાનો તાત્પર્ય જે મેં સ્પષ્ટ કર્યો તે પ્રકારનું છે. લૌકિક ધર્મનું નિર્વાણ, લૌકિક પોષણ, લૌકિક કાર્ય પૂર્તિ, લૌકિક કામ પૂર્તિ, આ બધું અલગ અલગ વિષય જે ભગવાન કરાવે છે, ભગવાન જ કરતા છે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ કે કોઈ સંબંધી કે કોઈ વસ્તુ કે કોઈ દ્રવ્ય કરનાર નથી. આ બધાના કારક જે છે તે ભગવાન માત્ર એક છે. આવો જ એક જે રીતે અહીંયા કપટી શબ્દનો પ્રયોગ ગોપો માટે થયો ને, એવો જ એક આની સાથે જોડાયેલો વિષય છે કે હું વાત કરું છું. ઉદ્ધવ ગીત આવે છે. ઉદ્ધવજી ગોપીજનોના વખાણ કરે છે. એમાં છે વનચરી વ્યભિચાર દુષ્ટા.
તો વનચરી વ્યભિચાર દુષ્ટા પર અન્ય આચાર્યોએ અન્ય લોકોએ એવો અર્થ કાઢ્યો કે વ્યભિચાર એમને ભગવાન સાથે કરેલો છે. તો ત્યાં પણ શ્રી ગુસાઈજીના એક સ્વતંત્ર લેખમાં એવી આજ્ઞા છે કે વ્યભિચાર જે છે તે આમની સાથે ગણેલો છે, જે લૌકિક સંબંધ છે તે અમારા માટે વ્યભિચાર છે. છતાંય એના કારક તો ભગવાન જ છે, એટલે એ વ્યભિચાર નથી. એ પ્રકારે એની સિદ્ધિ કરેલી છે અને એ બહુ જ તાર્કિક રીતે, બહુ સરસ રીતે શાસ્ત્રીય સિદ્ધિ કરી છે શ્રી ગુસાઈજીએ. સ્વતંત્ર લેખ છે એના ઉદ્ધવ ગીત ઉપર. એ ઉપર સમય મળશે તો આપણે બેસીશું. તો આજે એટલી જ વાત થઈ કે સૌથી પહેલા તો રાજસ સાત્વિકીએ એમ કીધું તામસ સાત્વિકીએ એમ કીધું કે આપ જ્યારે વનમાં પધારો છો ત્યારે આપના દર્શન માટે એક યુગપણ જે છે તે કલ્પ સમાન જતો રહે છે. અમે બ્રહ્માજીને જડ ગણીએ છીએ કે આપના કુટિલ કુંડલથી મુખારવિંદ કેશોથી યુક્ત મુખારવિંદ જોઈ શકતા નથી. અમે એમાં પલક પડે છે એ અમને તકલીફ આપે છે. અને બીજામાં આપણે એમ જોયું કે જે ગોપીજનો તામસી હતા તે એમ કહી રહ્યા છે કે હે ભગવાન, હે કપટી, આપના સિવાય રાત્રિના સમય પર આવેલી સ્ત્રી જાતિને તમારા માટે આવેલી, તમારા આહ્વાનથી, તમારા ગીતથી મોહિત થઈને આવેલી એવાને કોણ ત્યાગે? આપ બી ગતિના જાણકાર છો, અમે બી ગતિના જાણકાર છીએ. છતાંય અમે લોકો પતિસ્તાન ગયા ભ્રાતૃબંધવાન બધાને છોડીને આપની પાસે આવ્યા છીએ. આવાનો કોણ ત્યાગ કરે? આપે આવો ત્યાગ કરવો જોઈએ નહીં. આ પ્રકારે આ તામસી ગોપીજનોનો અહીંયા વર્ણન આવ્યું. હવે આગળ આપણે કાલે જોઈશું તતઃ ઉત્તમાઃ આત્માનેવ નિંદતિ રસિતિ. હવે આગળ જે છે તે પોતાની નિંદા કરશે. અહીંયા ભગવાનની કરી, એ પહેલા બ્રહ્માજીની કરી. હવે આ ગોપીજન આગળ જે કાલે આવશે ચર્ચામાં, તે ગોપીજન પોતાની નિંદા કરશે. એને ઉત્તમ ગણી છે મહાપ્રભુજી. એ આવશે રહસી સંવિદમ રુચ્છયોદયમ પ્રહતિતાનનમ પ્રેમ વીક્ષણમ બૃહદુરશ્રીયો વીક્ષધામતે મુહરતે સ્પૃહ મુહ્યતે મનઃ. હવે આગળ આ બધી ચર્ચા આપણે કાલે કરીશું. આજની આટલી વાત. ખૂબ આનંદ થયો. આજે સત્રનો આરંભ થયો. હવે 4 દાડા આપણે 3 દાડા આપણે જે બી હોય સમય એમાં ભગવાન નામ આ રીતે લઈશું. ઠાકોરજીના આ નિર્મળ ચરિત્રોનો રાસ પંચાધ્યાયનું આપણે રસપાન કરીશું અને બધા વૈષ્ણવો મહાપ્રસાદ ગ્રહણ કરીને પોતાના ઘરે જાય આગળ. એટલું હું કહેવા ઈચ્છું છું. કૃષ્ણાર્પણમસ્તુ. શુભમ ભવતુ.